બર્મુડા ટ્રાયેંગલ આ નામ સાંભળતા જ કેવા વિચારો આવીને અચાનક ગાયબ થઈ જતા જહાજો, બંધ પડી જતા રેડિયો અને દરિયાનું એક એવું રહસ્ય જેનો આજ સુધી કોઈ ખુલાસો નથી મળ્યો. પણ સવાલ એ છે કે આ બધી કહાણીઓમાં સાચું કેટલું છે? ચાલો આજે આ જ રહસ્યની ઊંડાઈમાં ઉતરીએ અને સત્ય શોધવાનો પ્રયત્ન કરીએ. આ બધી વાતની શરૂઆત અહીંથી થઈ હતી. જુઓ આ નકશો, છેક 1950ના દાયકાનો. આ એ સમય હતો જ્યારે પહેલીવાર દુનિયાનું ધ્યાન સમુદ્રના આ ખાસ વિસ્તાર તરફ ગયું, જ્યાં કહેવાતી રહસ્યમય ઘટનાઓ બની રહી હતી. એમ કહી શકાય કે આ નકશો જાણે આખી દંતકથાનું જન્મ પ્રમાણપત્ર છે. અને બસ ત્યારથી લઈને આજ સુધી આ એક જ સવાલ પૂછાતો રહ્યો છે: શું બર્મુડા ટ્રાયેંગલમાં ખરેખર એવી કોઈ અલૌકિક શક્તિ છે, કે પછી આ બધી માત્ર મસાલેદાર વાર્તાઓ છે જે હકીકતથી ગાંવ દૂર છે? આપણે આ જ સવાલનો જવાબ શોધવા નીકળ્યા છીએ. તો સૌથી પહેલાં એ સમજવું પડશે કે આ રહસ્ય કોઈ હજારો વર્ષ જૂની વાત નથી. ના, આ દંતકથાને બનાવવામાં આવી છે, અને એ પણ બહુ જૂના સમયમાં નહીં, 20મી સદીમાં જ. તો ચાલો જોઈએ કે આખી દુનિયામાં ચર્ચિત આ રહસ્યનો પાયો કેવી રીતે નંખાયો. આ બધું કંઈ એક રાતમાં નથી થયું. જોજો, શરૂઆત થઈ 1950માં એક સામાન્ય લેખથી. પછી 1964માં તેને એક આકર્ષક અને થોડું ડરાવણું નામ મળ્યું, ધ ડેડલી બર્મુડા ટ્રાયેંગલ. અને પછી 1974માં ચાર્લ્સ બર્લેટ્સનું પુસ્તક આવ્યું અને એણે તો જાણે આગમાં ઘી હોમ્યું. એ પુસ્તક એટલું બધું વેચાયું કે બર્મુડા ટ્રાયેંગલ દુનિયાના ખૂણે ખૂણે ચર્ચાનો વિષય બની ગયો. પણ અહીંયા જ સૌથી મોટી સમસ્યા શરૂ થાય છે. બર્મુડા ટ્રાયેંગલ એ ખરેખર છે ક્યાં? કોઈને પાક્કી ખબર જ નથી. એનો કોઈ સત્તાવાર નકશો નથી. અલગ અલગ લેખકો પોતાની વાર્તામાં ફિટ બેસે એ રીતે તેની સરહદો નાની મોટી કરતા રહે છે. હવે વિચારો, જ્યારે કોઈ જગ્યાનું ચોક્કસ ઠેકાણું જ ન હોય તો પછી તેના રહસ્યો પર ભરોસો કેવી રીતે કરી શકાય? દાયકાઓ સુધી આ વાર્તાઓ વધુને વધુ રોમાંચક અને સનસનાટી ભરી બનતી ગઈ. પણ પછી આખી કહાણીમાં એક નવો વળાંક આવ્યો. એક માણસે નક્કી કર્યું કે એ માત્ર વાર્તાઓ સાંભળશે નહીં, પણ હકીકત શું છે એની જાતે તપાસ કરશે. અને એ વ્યક્તિ હતા લેરી કુશે. તેઓ એક લાઇબ્રેરિયન હતા, એટલે કે માહિતી ક્યાંથી શોધવી, કેવી રીતે શોધવી એ બધું સારી રીતે જાણતા હતા. ઉપરથી તેઓ એક પાયલટ પણ હતા, એટલે એમને ઉડ્ડયન અને હવામાનની પણ ઊંડી સમજ હતી. સાચું કહું તો આ રહસ્ય ઉકેલવા માટે તેમનાથી વધુ સારો માણસ કોણ હોઈ શકે? હવે કોશેની જે રીત હતી ને, એ કોઈ રોકેટ સાયન્સ નહોતી. એકદમ સીધી અને સરળ હતું, પણ એટલી જ અસરકારક. એમણે શું કર્યું? પહેલાં તો બધી જ સનસનાટીભરી વાર્તાઓ ભેગી કરી, અને પછી એક એક કરીને દરેક દાવાની સરખામણી અસલ દસ્તાવેજો સાથે કરવાનું શરૂ કર્યું. જેમ કે નેવીના ઓફિશિયલ રિપોર્ટ્સ, કોસ્ટગાર્ડના રેકોર્ડ્સ, એ દિવસનું હવામાન કેવું હતું, બધું જ. દરેક દાવાને તથ્યોની એરણ પર ચકાસ્યો. અને વર્ષોની મહેનત પછી કુશે આ નિષ્કર્ષ પર પહોંચ્યા. એમના મતે બર્મુડા ટ્રાયેંગલનું રહસ્ય સમુદ્રમાં નહોતું, પણ એ લેખકોના પુસ્તકોમાં છુપાયેલું હતું. આ રહસ્ય એવા લેખકોએ બનાવ્યું હતું જેમણે કાં તો તથ્યોને તોડી મરોડીને રજૂ કર્યા હતા, અથવા તો તેને સંપૂર્ણપણે અવગણી દીધા હતા. તો કુએશેને એમની તપાસમાં આખરે મળ્યું શું? ચાલો હવે બર્મ્યુડા ટ્રાયેંગલના સૌથી મોટા દાવાઓને એક પછી એક જોઈએ અને સમજીએ કે હકીકત શું છે. સૌથી મોટો દાવો શું છે કે અહીં બીજા વિસ્તારો કરતાં અનેક ગણા વધારે અકસ્માતો થાય છે. પણ હકીકત, દુનિયાની સૌથી મોટી વીમા કંપનીઓ અને ખુદ US કોસ્ટ ગાર્ડ પણ કહે છે કે આ વાતમાં જરાય દમ નથી. આ વિસ્તાર દરિયાઈ અવરજવર માટે ખૂબ જ વ્યસ્ત છે, અને એ ટ્રાફિકને ધ્યાનમાં લઈએ તો અહીં થતા અકસ્માતોની સંખ્યા સંપૂર્ણપણે સામાન્ય છે. કુશેએ જ્યારે ઊંડી તપાસ કરી ત્યારે રહસ્યોના પરપોટા એક પછી એક ફૂટવા લાગ્યા. જે ઘટનાઓને શાંત સમુદ્રમાં બનેલી બતાવવામાં આવી હતી તે ખરેખર ભયાનક વાવાઝોડા દરમિયાન બની હતી. જે જહાજોને કાયમ માટે ગાયબ જાહેર કરી દેવાયા હતા તેમાંથી કેટલાક તો સહી સલામત બંદરે પાછા પણ ફર્યા હતા. ઘણી ઘટનાઓ તો ટ્રાયેંગલની આસપાસ પણ બની નહોતી, અને કેટલીક વાર્તાઓ તો સાવ મનઘડંત હતી. હવે વાત કરીએ ફ્લાઇટ 19ની. આ બર્મુડા ટ્રાયેંગલનો સૌથી પ્રખ્યાત કિસ્સો ગણાય છે. 5 નેવી વિમાનો એક સાથે ગાયબ. પણ US નેવીના પોતાના તપાસ રિપોર્ટમાં
કોઈ રહસ્યમય શક્તિનો ઉલ્લેખ સુદ્ધા નથી. રિપોર્ટનું તારણ એ હતું કે ફ્લાઇટ લીડર કદાચ રસ્તો ભટકી ગયો હતો અને અંતે બધા વિમાનોનું બળતણ ખતમ થઈ ગયું. આ એક દુર્ઘટના હતી, કોઈ રહસ્ય નહીં. અને પેલા બચાવ વિમાનનું શું, જે ફ્લાઇટ 19ને શોધવા ગયું અને પોતે પણ ગાયબ થઈ ગયું? બીજું રહસ્ય? ના, જરાય નહીં. એ વિમાન હતું PBM મેરિનર. એનું હુલામણું નામ હતું ઉડતું ગેસ ટેન્ક, કારણ કે તેમાં બળતણ લીક થવાને કારણે વિસ્ફોટ થવાની શક્યતા ખૂબ વધુ રહેતી. અને નવાઈની વાત એ છે કે બરાબર એ જ સમયે નજીકના એક જહાજે આકાશમાં એક મોટો ધડાકો જોયાની જાણ પણ કરી હતી. તો જો કોઈ ભૂત, પ્રેત, એલિયન કે કોઈ રહસ્યમય શક્તિ નથી, તો શું આ વિસ્તાર ખરેખર ખતરનાક છે? તો જવાબ છે હા, બિલકુલ છે. પણ એના કારણો અલૌકિક નથી, પણ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક અને ભૌગોલિક છે. સૌથી પહેલું અને સૌથી મોટું કારણ છે હવામાન. આ વિસ્તારને હરિકેન એલી એટલે કે વાવાઝોડાનો રાજમાર્ગ પણ કહેવાય છે. અહીં હવામાન પળવારમાં બદલાઈ શકે છે અને અચાનક આવતા ભયંકર તોફાનો મોટામાં મોટા જહાજ કે વિમાન માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે. બીજું કારણ છે ગલ્ફ સ્ટ્રીમ. એને સમુદ્રની અંદર વહેતી એક વિશાળ અને અત્યંત તેજ ગતિવાળી નદી જેવું સમજી લો. આ પ્રવાહ એટલો બધો શક્તિશાળી છે કે તે કોઈપણ દુર્ઘટનાના ભંગારને ગણતરીના કલાકોમાં સેંકડો માઇલ દૂર ખેંચી જઈ શકે છે. આના કારણે શોધખોળ અને બચાવ કામગીરી લગભગ અશક્ય બની જાય છે. તો જુઓ, જ્યારે આપણે આ બધા કારણોને એકસાથે મૂકીએ છીએ, ખરાબ હવામાન, પુરાવા ભૂસી રાખતો શક્તિશાળી દરિયાઈ પ્રવાહ, માનવીય ભૂલની પૂરી શક્યતા અને હોકાયંત્રનું સામાન્ય વર્તન જેને રહસ્યમય બનાવી દેવામાં આવે છે, ત્યારે કોઈ એલિયન કે પોર્ટલની જરૂર જ નથી રહેતી. અને આ રહી આ દંતકથાના તાબૂત પરની છેલ્લી ખીલી. સત્તાવાર રીતે US સરકારના મતે બર્મુડા ટ્રાયેંગલ નામની કોઈ જગ્યાનું અસ્તિત્વ જ નથી. તે દુનિયાના કોઈ પણ અધિકૃત નકશા પર જોવા નથી મળતી. આનાથી એક બહુ મોટો સવાલ ઊભો થાય છે. જો આ કેસ દાયકાઓ પહેલાં જ ઉકેલાઈ ગયો હતો, જો બધા પુરાવા દંતકથાની વિરુદ્ધમાં છે, તો પછી આજે પણ આપણે સૌ બર્મુડા ટ્રાયેંગલથી આટલા મોહિત કેમ છીએ? શા માટે આ વાર્તા હજી જીવંત છે? જવાબ કદાચ ખૂબ જ સરળ છે. રહસ્ય વેચાય છે. એક રોમાંચક સનસનાટી ભરી વાર્તા હંમેશા હવામાનના રિપોર્ટ અને માનવીય ભૂલના વિશ્લેષણ કરતાં વધુ પુસ્તકો, ફિલ્મો અને ટીવી શો વેચશે. સનસનાટીમાં મોટો નફો છે અને આ જ નફો આ દંતકથાને આજે પણ જીવંત રાખી રહ્યો છે. તો અંતે કદાચ બર્મુડા ટ્રાયેંગલનું અસલી રહસ્ય એ સમુદ્રના પેટાળમાં છે જ નહીં, એ તો આપણા બધાના મનમાં છે. ખબર નહીં કેમ, પણ આપણને અજાણી વસ્તુઓ બહુ આકર્ષે છે, નહીં? આપણને એક સારી વણ ઉકેલાયેલી વાર્તા સાંભળવી ગમે છે, ભલે ને પછી એ વાસ્તવિકતાથી કેટલી પણ દૂર કેમ ન હોય.